વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમે આગળના લેક્ચરની જે આપણે વાતો કરી હતી, આપણે જે સમીકરણ તૈયાર હતા, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તથા કોઈ એક સ્થાન આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય વગેરે તથા વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યાઓ તમે પાકી કરી લીધી છે. તો હવે આપણે નેક્સ્ટ ટોપિક પર આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક છે વિદ્યુત ક્ષેત્ર E અને ડીવી વચ્ચેનો સંબંધ. વિદ્યુત ક્ષેત્ર E અને ડીવી વચ્ચેનો સંબંધ. જુઓ મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરીએ નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં. તો નિયમિત વિદ્યુત ક્ષેત્ર માટે આપણે આ સંબંધ કેવો મળે એની વાત કરીએ અને પછી અનિયમિત વિદ્યુત ક્ષેત્ર માટે આ સંબંધ જોઈએ. એકદમ ઈઝી છે. અહીંયા આપણને જે સંબંધ મળશે એ સમીકરણ આપણા માટે ખૂબ જ આઈએમપી છે અને આપણે એનો ઘણી બધી જગ્યાએ દાખલા ગણવામાં ઉપયોગ કરશું. રેડી મિત્રો? તો જુઓ, આ એક નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે. એટલે અહીંયા આપણે વાત કરીએ કે જો અહીંયા જે મેં વિદ્યુત ક્ષેત્ર દોરું છું, વિદ્યુત ક્ષેત્ર કેવું છે? નિયમિત છે. રેડી? આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે. એમાં આપણે 2 પોઈન્ટ નક્કી કરી લઈએ. સમજી લઈએ કે આ સ્થાન બી છે અને આ જે સ્થાન છે એ એ છે. કોઈ આપણે એકમ ધન વીજભારને સ્થાન બી થી સ્થાન એ સુધી લઈ જવો છે. સ્થાન બી થી સ્થાન એ સુધી લઈ જવો છે. જોજો, આ વાત થઈ. તો વિદ્યુત ક્ષેત્ર એ અહીંયા જે ખૂણો બનાવ્યો છે એ કેટલો થશે? થીટા. તો આપણે વીજભારને બી થી એ સુધી લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડશે? રેડી? તો એ કાર્યની આપણે વાત કરીએ. કેટલું કાર્ય કરવું પડશે? તો અહીંયા આપણે કાર્ય બી ટુ એ, કે આપણે ક્યાં લઈ જવો છે? વીજભારને એ થી બી સુધી લઈ જવો છે. તો આ જે ગતિમાર્ગ છે તેણે વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવ્યો? તો કે થીટા જેટલો. કેટલો ખૂણો બનાવ્યો છે? થીટા જેટલો ખૂણો બનાવ્યો છે. તો કેટલું કાર્ય કરવું પડશે? તો કે -FDR. આપણે આગળ ભણ્યા હતા આગળના લેક્ચરમાં. કેટલું કાર્ય કરવું પડશે? -FDR. હવે કેટલું બળ લાગતું હશે? આના પર બળ કેટલું લાગતું હશે એની આપણે વાત કરીએ. તો જુઓ અહીંયા કે બળ, તો બળ જે લાગશે એ F = Q અને E. તો વિદ્યુત ક્ષેત્રનો આ માર્ગ પરનો ઘટક કયો થશે? તો કે E cos θ. કેટલો થશે? E cos θ. એટલે કેટલું બળ લાગશે? QE cos θ. કેટલું બળ લાગશે? QE cos θ. QE cos θ અને dr. આ Q ને આપણે સામેની સાઈડ જવા દઈએ. એટલે આ શું થયું? એકમ ધન વીજભાર દીઠ થતું કાર્ય, જેને આપણે શું કહેશું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત યાદ કરો મિત્રો. પ્રીવિયસ લેક્ચરમાં આપણે ભણ્યા હતા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે કે બરાબર તમને શું મળ્યું? ડીવી બરાબર -E cos θ dr. -E cos θ dr. હવે ધારો કે થીટા 0 હોત, મતલબ શું થયું? તમે કોઈ એક વીજભારને અહીંથી આ રીતે લઈ ગયા હોત, મતલબ કે થીટા કેવો થાત? 0 થાત. તો cos θ ની કિંમત થઈ જાત 1.
તો તમને અહીંથી ઈ બરાબર શું મળશે? માઇનસ ડીવી બાય ડીઆર. શું મળશે? માઇનસ ડીવી બાય ડીઆર. આ જે છે આ સંબંધ, આને કહેવાય ઈ અને ડીવી વચ્ચેનો સંબંધ. અને બીજું એક નામ અપાય, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. અને બીજું શું નામ આપવામાં આવે છે? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. યાદ કરો મિત્રો, તમે થર્મોડાયનેમિક્સમાં ભણ્યા હતા તાપમાન પ્રચલન, ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ. યાદ આવ્યું? અથવા ડીટી બાય ડીએક્સ. એવી જ રીતે આ શું થશે? ડીવી બાય ડીઆર. એટલે કે આ ભૌતિક રાશિ જે છે એને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. ઇંગ્લિશમાં કહેવાય પોટેન્શિયલ ગ્રેડિયન્ટ. ઇંગ્લિશમાં શું કહેશું આને? પોટેન્શિયલ ગ્રેડિયન્ટ. તો આના આધારે પણ ઘણા બધા MCQ આપણે સોલ્વ કરશું. તો આ એક સમીકરણ યાદ રાખજો મિત્રો. તો આ સમીકરણ ક્યાં વાપરી શકાય? તો કે આ જે સમીકરણ છે એ માત્ર ને માત્ર નિયમિત વિદ્યુત ક્ષેત્ર હોય ત્યારે જ તમે આ સમીકરણ વાપરી શકો. અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં વાપરી શકતા નથી. અનિયમિત વિદ્યુત ક્ષેત્ર માટે શું થશે? તો કે ધારો કે કોઈ એક વિસ્તારમાં અનિયમિત વિદ્યુત ક્ષેત્ર છે, એટલે કે કંઈક આવી વાત થઈ કે આ કોઈ એક વિસ્તાર છે જ્યાં અનિયમિત વિદ્યુત ક્ષેત્ર છે. તો હવે સપોઝ કે આ જે પોઈન્ટ છે, આ પોઈન્ટ ત્યાં એક્સ દિશામાં પણ વિદ્યુત ક્ષેત્ર છે, વાય દિશામાં પણ વિદ્યુત ક્ષેત્ર છે અને ઝેડ દિશામાં પણ વિદ્યુત ક્ષેત્ર છે. તો હવે કોઈ એક વીજભારને જ્યારે તમે એકમધન વીજભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ લઈ આવો, તો આ બિંદુએ લઈ આવવા માટે તમારે એક્સ અક્ષ પરના વિદ્યુત ક્ષેત્ર, વાય અક્ષ પરના વિદ્યુત ક્ષેત્ર અને ઝેડ અક્ષ પરના વિદ્યુત ક્ષેત્ર, ત્રણેય વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડે. રેડી? તો જે એ વિદ્યુત ક્ષેત્રનો જે એક્સ ઘટક છે એ તમે કઈ રીતે લખશો? માઇનસ ડેલ વી બાય ડેલ એક્સ. એ રીતે વાય ઘટક ડેલ વી બાય ડેલ વાય અને ઝેડ ઘટક માઇનસ ડેલ વી બાય ડેલ ઝેડ. અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો આપણને ખબર છે ઈ એક્સ આઈ કેપ વત્તા ઈ વાય જે કેપ વત્તા ઈ ઝેડ કે કેપ. રેડી? હવે આ કિંમતો મૂકી દઈએ, માઇનસ આગળ કોમન કાઢી લઈએ, તો ઈ એક્સની જગ્યાએ માઇનસ ડેલ વી બાય ડી એક્સ, ઈ વાયની જગ્યાએ માઇનસ ડેલ વી બાય ડી વાય અને ઈ ઝેડની જગ્યાએ માઇનસ ડેલ વી બાય ડેલ ઝેડ મૂકીએ એટલે આપણને આવું કંઈક સમીકરણ મળે. આમાંથી આપણે વી પણ કોમન કાઢી લઈએ એટલે આપણને જો આ એક સમીકરણ મળશે. આ સમીકરણ રેડી? આ જે સમીકરણ છે ને આને ગ્રેડ વડે અથવા ગ્રેડિયન્ટ કહેવાય. આ સમીકરણને શું કહેવાય? એટલું. આ સમીકરણને કહેવાય ગ્રેડિયન્ટ. રેડી? એટલે એની એક સંજ્ઞા છે. રેડી? આ રીતની સંજ્ઞા. તો એને શું વંચાય? ગ્રેડિયન્ટ. ગ્રેડ એટલે આપણે એ બરાબર માઇનસ ગ્રેડ વી એટલે કે માઇનસ ગ્રેડિયન્ટ વી. હવે જો આપણે અલગ અલગ નિયમિત વિદ્યુત ક્ષેત્ર માટે જોયું એ પ્રમાણે કે ઈ બરાબર માઇનસ ડેલ વી બાય ડેલ આર અથવા માઇનસ ડીવી બાય ડી આર. એ રીતે સપોઝ કે વિદ્યુત ક્ષેત્ર માત્ર એક્સ દિશામાં છે તો આના જેવું સમીકરણ મળી જાય. વાય અને ઝેડ કેવા છે? અચળ છે. એટલે આના જેવું સમીકરણ મળી જાય. શું મળી જાય? માઇનસ ડેલ વી બાય ડેલ એક્સ. ધારો કે વિદ્યુત ક્ષેત્ર વાય દિશામાં છે, એક્સ અને ઝેડ અચળ છે, તો માઇનસ ડેલ વી બાય ડેલ વાય. અને ધારો કે વિદ્યુત ક્ષેત્ર માત્ર ને માત્ર ઝેડ દિશામાં જ છે તો તમે શું કહેશો? ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી બાય ડેલ ઝેડ. અથવા તો તમે કોઈ બે દિશામાં હોય વિદ્યુત ક્ષેત્ર તો એના માટે પણ
તમે આ સંબંધ લખી શકો. તો આ જે સમીકરણ છે ઈ અને ડીવી વચ્ચેના સંબંધો, વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ ખાસ યાદ રાખી લેજો. કોમ્પિટિટિવ એક્ઝામમાં આના આધારિત દાખલાઓ આપણે સોલ્વ કરી શકીએ. તો આપણે વાત કરી નિયમિત વિદ્યુત ક્ષેત્ર માટે અને અનિયમિત વિદ્યુત ક્ષેત્ર માટે ઈ અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત વચ્ચેના સંબંધની. હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. વિદ્યુત ભારોના તંત્રના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. મિત્રો આ વિદ્યુત ક્ષેત્ર નહીં, અહીંયા લખી નાખજો વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત ભારોના તંત્રના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. મિત્રો આપણે પહેલા ચેપ્ટરમાં ભણ્યા હતા, યાદ કરો, સંપાતીકરણનો સિદ્ધાંત. એ આપણે કુલંબી બળ માટે પણ લાગુ પાડ્યો હતો અને વિદ્યુત ક્ષેત્ર માટે પણ લાગુ પાડ્યો હતો કે જ્યારે એક કરતાં વધારે વીજભારો હોય ત્યારે તેના લીધે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય. તો ત્યારે આપણે જોયું હતું કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર દરેક વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના સદિશ સરવાળા જેટલું હતું. ત્યાં સદિશ આવતું હતું, કારણ વિદ્યુત ક્ષેત્ર કેવું છે, સદિશ ભૌતિક રાશિ છે. જ્યારે આપણે ખબર છે કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન કેવું છે, તો કે અદિશ ભૌતિક રાશિ છે, એટલે અહીંયા તમારે સદિશ સરવાળાની જરૂર પડશે નહીં. ધારો કે આપણે એક કરતાં વધારે વીજભારો લઈએ, એક વીજભારનું વિદ્યુત સ્થિતિમાન આપણને ખબર છે કેટલું હશે, KQ/R. આગળના લેક્ચરમાં આપણે ભણ્યા હતા એક વીજભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે, KQ/R. હવે આપણે એક કરતાં વધારે વિદ્યુત ભારો લઈએ. એક વીજભાર છે Q1 જેની પોઝિશન અહીંયા છે, અને બીજો એક વીજભાર રાખ્યો Q2 જેની પોઝિશન અહીંયા છે. હવે કોઈ એક સ્થાન લઈએ, ધારો કે આ સ્થાન P છે. અહીંયા પરિણામી વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે એ શોધવું છે. એટલે આપણે શું કરીએ કે વીજભાર Q1 થી P સુધીનું અંતર નામ આપી દઈએ R1 અને વીજભાર Q2 થી P સુધીનું અંતર નામ આપી દઈએ R2. તો આના લીધે આ સ્થાનાગર સ્થિતિમાન કેટલું, તો કે આપણે ભણી ગયા કે Q1/R1 અને આના લીધે આ સ્થાનાગર સ્થિતિમાન કેટલું, તો કે Q2/R2. હવે આપણે ખબર છે કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન કેવી ભૌતિક રાશિ, તો કે અદિશ ભૌતિક રાશિ. તો અહીંયા ખાલી આપણે બેઝિક સરવાળો જ કરવાનો થાય, સદિશ સરવાળા કરવો પડશે નહીં, કારણ કે વિદ્યુત સ્થિતિમાન અદિશ ભૌતિક રાશિ છે. તો અહીંયા ટોટલ સ્થિતિમાન કેટલું, તો કે V1 + V2. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ સમીકરણમાં તમારે Q1 અને Q2 નિશાની સાથે મૂકવાના છે. અત્યારે મેં આ બંને ધન વીજભારો લીધા એટલે મને આ કિંમતો ધન મળી. ધારો કે આ બંનેમાંથી કોઈ એક ઋણ હોત, ધારો કે Q2 ઋણ હોત, તો મને V2 કેવું મળે, -KQ2/R2. રેડી. તો અહીંયા V1 જે કિંમત મૂકી અને V2 અહીંયા કિંમત મૂકી. હજી આગળ તમે ડેરિવેશન આપી શકો K કોમન કાઢીને, તો K _Q1/R1 + Q2/R2. હજી ત્રીજો વીજભાર હોત તો +KQ2/R3. ચોથો હોત તો Nમો વીજભાર હોત. એ રીતે તમે આગળ પ્રોસેસ કરી શકો. તો આ બિંદુએ કુલ સ્થિતિમાન કેટલું થયું, તો કે બંને વીજભાર વડે ઉદ્ભવતા સ્થિતિમાનના બેઝિક સરવાળા જેટલું. ધારો કે આ ઋણ હોત તો અહીંયા જે પ્લસ નિશાની આવી એની જગ્યાએ અહીંયા જે નિશાની આવી જાય તો ઋણ. એટલે મેં કીધું કે ભાઈ અહીંયા જે વીજભારો મૂકો એ કેવા મૂકવાના છે, નિશાની સાથે મૂકવાના છે. તો વીજભારોના તંત્રના લીધે ઉદ્ભવતું સ્થિતિમાન કેટલું, તો કે ધારો કે એની આપણે વ્યાખ્યા લઈ લઈએ કે એક કરતાં વધારે વીજભારના કારણે કોઈ એક સ્થાન આગળ વિદ્યુત સ્થિતિમાન દરેક વીજભારના કારણે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનના બેઝિક સરવાળા જેટલું હોય. રેડી.
જેને આપણે સ્થિતિમાન માટે સંપાતપણાનો સિદ્ધાંત પણ કહી શકીએ. રેડી મિત્રો? આઈ થિંક આ તમને સમજાઈ ગયું હશે. હવે આપણે નેક્સ્ટ ટોપિક પર આગળ વધીએ. તો નેક્સ્ટ ટોપિક છે ડાયપોલના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. ડાયપોલના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. આપણે ડાયપોલના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ભણ્યા. એમાં બે વાત કરી હતી. ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે આપણને મળ્યું હતું 2kp/r³. યાદ છે ને મિત્રો? ડાયપોલની અક્ષ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર 2kp/r³ અને ડાયપોલની વિષુવરેખા પર ઉદ્ભવતું વિદ્યુતીય ક્ષેત્ર -kp/r³. રેડી? એ જ રીતે અહીંયા આપણે ડાયપોલ માટે વિદ્યુત સ્થિતિમાનની વાત કરવી છે. તો કેસ નંબર 1, ડાયપોલની અક્ષ પર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો ડાયપોલની અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન. તો આપણે એક ડાયપોલ લઈએ. ડાયપોલ એટલે આપણે ખબર છે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ વીજભાર ધરાવતા તથા એકબીજાથી પરિમિત અંતરે આવેલા બે વીજભારોનું તંત્ર. તો આપણે બે વીજભારમાં એક વીજભાર લઈએ માઇનસ, બીજો લઈએ પ્લસ. અને આપણે 1 નંબર આપીએ અને આપણે 2 નંબર આપીએ. બંને વચ્ચેનું અંતર 2l છે. બંને વચ્ચેનું અંતર કેટલું લઈએ? 2l. તમે 2a પણ લઈ શકો. આપણે પહેલા ચેપ્ટરમાં 2a લીધું હતું. અને આ જે છે એ ડાયપોલનું મધ્ય બિંદુ છે. રેડી? તો ડાયપોલની અક્ષ દોરીએ તો અહીંથી આ જે લાઈન બની આ કઈ થશે? તો કે ડાયપોલની અક્ષ. તો આ ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુએ સ્થિતિમાન કેટલું હોય છે? તો આ એક બે વીજભારોનું તંત્ર થઈ ગયું. તો સ્થિતિમાન કેટલું છે આપણને ખબર છે. બેઝિક વાત શું થશે? દરેક વીજભાર વડે ઉદ્ભવતા સ્થિતિમાનના બેઝિક સરવાળા જેટલું. રેડી? તો અહીંથી આ જે મધ્ય બિંદુ છે ત્યાંથી આ જે સ્થાન છે તેનું અંતર લઈ લઈએ r. તો આના કારણે અહીંયા ઉદ્ભવતું સ્થિતિમાન કેટલું? નામ આપી દઈએ v1. v1 શું થશે? kq બાય આ અંતર. તો અંતર કેટલું થશે? r માઇનસ l. અને આ વીજભારના કારણે અહીંયા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કે k માઇનસ q ડિવાઈડ બાય r પ્લસ l. અહીંથી આ અંતર કેટલું થશે? તો કે r પ્લસ l. તો એ ટોટલ સ્થિતિમાન કેટલું? તો કે આ બંને સ્થિતિમાનના બેઝિક સરવાળા જેટલું. એટલે v એટ r કેટલું થશે? v1 પ્લસ v2. તો આ બંનેમાંથી કોમન કેટલું નીકળે? kq કોમન કાઢી નાખ્યું. v1 એટલે અહીંયા આવશે 1/r માઇનસ l માઇનસ 1/r પ્લસ l. લસાલી સાદું રૂપ આપો એટલે તમને કિંમત મળશે. અહીંયા ઉપર મળશે. અહીંયા શું થશે? ઉપર r પ્લસ l માઇનસ r માઇનસ l. એટલે સાદું રૂપ આપશો એટલે r કેન્સલ આઉટ થઈ જશે, વચ્ચે 2l અને નીચે r માઇનસ l ઇન્ટુ r પ્લસ l. એટલે મિત્રો યાદ કરો a માઇનસ b ઇન્ટુ a પ્લસ b એટલે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. રેડી? એટલે અહીંયા શું થશે? r સ્ક્વેર માઇનસ l સ્ક્વેર. r સ્ક્વેર માઇનસ l સ્ક્વેર કિંમતો મૂકીએ તો એ થોડુંક સાદું રૂપ આપીએ 2lq. 2aq યાદ કરો ડાયપોલ મોમેન્ટ. રાઈટ? 2lq બે વીજભારો વચ્ચેનું અંતર ઇન્ટુ કોઈ એક વીજભારનું મૂલ્ય. તો બે વીજભારો વચ્ચેનું અંતર કેટલું થયું? 2l. અને કોઈ એક વીજભારનું મૂલ્ય કેટલું છે?
ક્યુ જેટલું છે, જેને શું કહીશું આપણે ડાયપોલ મોમેન્ટ. તો 2L ક્યુની જગ્યાએ આપણે મૂકી શકીએ ડાયપોલ મોમેન્ટ. તો સમીકરણ મળશે આપણને V@R ઇઝ ઇક્વલ ટુ KP/R² માઇનસ L². રેડી? આ કોમન સમીકરણ થઈ ગયું, સામાન્ય સમીકરણ. કોના માટે? ડાયપોલની અક્ષ માટે. હવે ધારો કે આ જે અંતર છે, આ અંતર, એ અંતર આની સરખામણીમાં ખૂબ જ વધારે હોય, એટલે કે R ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન L હોય, તો તમે આરની સાપેક્ષ એલને અવગણી શકો. આરની સાપેક્ષ એલને અવગણી શકો. તો તમને શું મળશે? V@R ઇઝ ઇક્વલ ટુ KP/R³. R ઇઝ ઇક્વલ ટુ KP/R³. રેડી મિત્રો? તો જો ડાયપોલ માટે તેની અક્ષ પર ઉદ્ભવતું સ્થિતિમાન આપણને શું મળ્યું? KP/R³. મતલબ કે V ચલે છે 1/R². V ચલે છે 1/R². ત્યારે વિદ્યુત ક્ષેત્ર શું હતું? E ચલે છે 1/R³. E ચલે છે 1/R³. તો જો ફરીથી આ નોટ જોઈ લેજો. કોઈ બિંદુવત વીજભાર હોય તેના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો આપણને મળ્યું હતું KQ/R², અને સ્થિતિમાન KQ/R. એ જ રીતે ડાયપોલ માટે ક્ષેત્ર કઈ રીતે બદલાતું હતું? તો કે E ચલે છે 1/R³, અને સ્થિતિમાન કઈ રીતે બદલાય છે? V ચલે છે 1/R². એટલે ખાસ જોજો, આના આધારે પણ MCQ આવી શકે, આના આધારે દાખલાઓ પૂછાઈ શકે. એટલે ખાસ આ સમીકરણ યાદ રાખજો. તો આપણે નંબર 1 વાત કરી, ડાયપોલની અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન કેટલું. રેડી? નંબર 2, ડાયપોલની વિષુવરેખા પર સ્થિતિમાન કેટલું. એટલે વિષુવરેખા એટલે લંબ દ્વિભાજક, આપણને ખબર છે. તો આ એક ડાયપોલ છે, ફરીથી એક માઇનસ વીજભાર અને એક પ્લસ વીજભાર, બંને વચ્ચેનું અંતર કેટલું છે? 2L જેટલું. હવે અહીંથી આ મધ્ય બિંદુ છે, અહીંથી વિષુવરેખા પર R જેટલા અંતરે કોઈ એક બિંદુ P છે. અહીંયા સ્થિતિમાન કેટલું હશે? તો ફરીથી આપણે વાત કરીએ, આના કારણે ઉદ્ભવતું સ્થિતિમાન વત્તા આના કારણે ઉદ્ભવતું સ્થિતિમાન. તો અહીંથી આ અંતર નામ આપી દો R2, અહીંથી આ અંતર નામ આપી દો R1. પણ આપણે ખબર છે કે R1 બરાબર શું થશે? R2, કારણ આ મધ્ય બિંદુમાંથી પસાર થાય છે, એટલે કે R1 બરાબર R2. તો આના કારણે સ્થિતિમાન કેટલું મળશે? તો કે KQ/R1. આના કારણે કેટલું મળશે? તો કે K માઇનસ KQ/R2. રેડી મિત્રો? રેડી? તો અહીંયા ટોટલ સ્થિતિમાન કેટલું? તો કે બંને વડે ઉદ્ભવતા સ્થિતિમાનના સરવાળા જેટલું. એટલે આ પ્લસ આ, પણ આપણે જાણીએ છીએ કે R1 અને R2 કેવા છે? સમાન છે. એટલે કે KQ/R1 માઇનસ KQ/R2 ઇઝ ઇક્વલ ટુ 0. મતલબ શું થયું? વિષુવરેખા પર ડાયપોલના લીધે ઉદ્ભવતું સ્થિતિમાન કેવું હોય? શૂન્ય હોય. જો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નહીં હોય, વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? શૂન્ય હશે. આગળ આપણે જ્યારે સમસ્થિતિમાન પૃષ્ઠો ભણશું ત્યારે આ વાત તમને વધારે ક્લિયર થશે કે શા માટે શૂન્ય હોય છે. તો
આ વાત કરીએ આપણે ડાયપોલની વિષુવરેખા પર વિદ્યુત સ્થિતિમાન અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાન અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે કે ડાયપોલની વિષુવરેખા પર સ્થિતિમાન કેટલું હોય છે? 0 હોય છે. હવે આપણે વાત કરીએ કેસ નંબર 3. ડાયપોલ માટે કોઈ પણ બિંદુ આગળ સ્થિતિમાન, ડાયપોલ માટે કોઈ પણ બિંદુ આગળ સ્થિતિમાન. રેડી? તો ધારો કે આ એક ડાયપોલ છે, આ -20 અને આ +20, અને આ ડાયપોલના કારણે કોઈ પણ બિંદુ, આપણે પહેલા બે કેસ જોઈએ, એક અક્ષ પર અને બીજું વિષુવરેખા પર, એના સિવાય કોઈ બિંદુ આવેલું હોય, ધારો કે P બિંદુ અહીંયા આવેલું છે, તો આ ડાયપોલના લીધે અહીંયા સ્થિતિમાન કેટલું હશે તે આપણે શોધવું છે. રેડી? જો અહીંયા સમજાવું છું તમને. આપણે કોઈ એક ડાયપોલ ધ્યાનમાં લઈ લઈએ. દાખલા તરીકે અહીંયા q વીજભાર છે અથવા તો -q વીજભાર છે અને અહીંયા +q વીજભાર છે. રેડી? એટલે અહીંયા -q વીજભાર છે અને અહીંયા +q વીજભાર છે. આ તેનું મધ્ય બિંદુ. હવે આના લીધે અહીંયા કોઈ બિંદુ છે, અહીંયા આ P બિંદુ, અહીંયા સ્થિતિમાન કેટલું છે એ આપણે શોધવું છે. તો આપણે અહીંથી અંતર લઈ લઈએ, આ છે R, અહીંથી એક અંતર લઈ લઈએ અને અહીંથી આ બીજું અંતર લઈ લઈએ. રેડી મિત્રો? અને ડાયપોલ મોમેન્ટે ખૂણો બનાવ્યો થીટા. ડાયપોલ મોમેન્ટે કેટલો ખૂણો બનાવ્યો? થીટા. આપણે ડાયપોલ મોમેન્ટની દિશા ખબર છે, માઇનસ વીજભારથી પ્લસ વીજભાર તરફની. ડાયપોલ મોમેન્ટની દિશા કઈ થશે? માઇનસ વીજભારથી પ્લસ વીજભાર તરફની. અને કઈ દ્વારા? અને આપણે કહી દઈએ R1 અને આપણે કહી દઈએ R2. તો આના કારણે આ જે વીજભાર છે, આ વીજભાર, એના કારણે અહીંયા જે સ્થિતિમાન છે એ કેટલું થશે? તો કે KQ/R1. અને આના કારણે કેટલું થશે? તો કે KQ-KQ/R2. એટલે આના કારણે અહીંયા સ્થિતિમાન કેટલું થશે? તો કે KQ/R1. અને આના કારણે અહીંયા સ્થિતિમાન કેટલું થશે? તો કે KQ/R2. અહીંથી અંતર કેટલું લઈએ છીએ? R2. હવે R1 અને R2 કેટલા છે એની આપણે વાત કરવી છે. R1 અને R2 કેટલા છે? અહીંથી આ છે L અને અહીંથી આ અંતર પણ છે L. અહીંથી. રેડી? તો અહીંથી આપણે આ જે છે આ લાઈન એને લંબ દોરીએ. લંબ દોરી દીધો, આ લંબ. હવે શું થશે? તો કે અહીંથી આ અંતર અને આ અંતર બે કેવા થયા? એક સરખા થયા. તો R, હવે આ કેટલું હશે? આ કેટલું હશે? તો આ ખૂણો કેટલો છે? થીટા. તો આ કેટલું થશે? L
कोस थीटा मतलब कि R1 કેટલું થયું R માઇનસ L કોસ થીટા R1 કેટલું થશે R માઇનસ L કોસ થીટા એ જ રીતે તમે છોકરાઓ R2 મેળવી શકો R2 માટે શું કરીએ આપણે આને લંબાવીએ અને અહીંથી આ લંબ દોરીએ અહીંથી આ પણ કેટલું થશે થીટા તો આ કેટલું થશે ફરીથી L કોસ થીટા કેટલું થશે L કોસ થીટા તો હવે R2 કેટલું હશે R2 તો R2 કેટલું થશે હવે આ અને આ અંતર આટલું એ બંને કેવા થયા એક સરખા થયા તો R2 કેટલું તો કે આ કેટલું છે R અને આ કેટલું છે L cos થીટા રેડી મિત્રો તો R2 કેટલું થશે R plus L cos થીટા તો કેટલું થશે R plus L cos થીટા સમજાણું R1 અને R2 R1 કેટલું તો કે આ R માંથી આટલું બાદ કરી દઈએ આટલું એટલે R minus L cos થીટા અને R2 કેટલું તો કે આ R એમ આટલું ઉમેરી દઈએ એટલે R plus L cos થીટા તો એ ટોટલ સ્થિતિમાન કેટલું ફરીથી V1 plus V2 આ બંનેમાંથી કોમન શું નીકળે KQ એટલે અંડર બ્રેકેટ 1/R minus L cos થીટા minus 1/R plus L cos થીટા સાદું રૂપ આપી દઈએ એટલે અહીંયા તમને મળશે 2L cos થીટા અહીંયા તમને શું મળશે 2L cos થીટા અને અહીંયા તમને મળશે R² minus L² cos² થીટા રેડી ફરીથી 2LQ એટલે ડાયપોલ મોમેન્ટ એટલે તમને સમીકરણ મળ્યું V at R is equal to KP cos theta by R² minus L² cos² theta ફરીથી કન્ડિશન લગાવીએ જો R is very very greater than L જો R is very very greater than L હોય તો આની સાપેક્ષમાં તમે આને અવગણી શકો એટલે તમને સમીકરણ શું મળી જશે KP cos theta by R² સમીકરણ શું મળશે KP cos theta by R² એટલે આ બિંદુએ સ્થિતિમાન કેટલું KP cos theta by R² જ્યાં થીટા શું છે તો કે ડાયપોલ મોમેન્ટ જે એની ડાયરેક્શન કઈ હોય છે માઇનસ વીજભારથી પ્લસ વીજભાર તરફની ડાયપોલ મોમેન્ટ P અને R વચ્ચે બનેલો ખૂણો ડાયપોલ મોમેન્ટ P અને R વચ્ચે બનેલો ખૂણો હવે જો આગળની બંને કન્ડિશન ધ્યાનમાં લઈએ ધારો કે આ જે બિંદુ છે એ અહીંયા હોત મતલબ શું થયું અક્ષ પર તો અક્ષ માટે થીટા કેવું થયું 0 ધારો કે આ બિંદુ અહીંયા હોત અહીંયા તો થીટા કેવો થયો 0 અને cos 0 1 એટલે આપણે પેલું સમીકરણ મળી ગયું KP by R² નંબર 2 ધારો કે આ જે પોઈન્ટ છે એ અહીંયા વિષુવ રેખા પર હોત આ પોઈન્ટ ક્યાં હોત અહીંથી પસાર થતી અક્ષ દોરીએ એટલે વિષુવ રેખા પર હોત તો થીટા થઈ ગયો 90 ડાયપોલ મોમેન્ટ અને R વચ્ચે બનતો ખૂણો કેવો થઈ ગયો 90 cos 90 0 એટલે વિષુવ રેખા પર ઉદ્ભવતું સ્થિતિમાન કેવું હોય શૂન્ય હોય તો આપણે ડાયપોલ વડે ઉદ્ભવતા સ્થિતિમાનની વાત કરી નંબર 1 અક્ષ પર ઉદ્ભવતું સ્થિતિમાન સમીકરણ મળ્યું KP by R² minus L² જો R is very very greater than L હોય તો તમે L ને R ની સાપેક્ષ અવગણી શકો સમીકરણ મળે KP by R²
નંબર 2, વિષુવરેખા પર સ્થિતિમાન કેટલું મળ્યું તો આપણને 0. નંબર 3, કોઈ પણ બિંદુ આગળના સ્થિતિમાનનું સામાન્ય સમીકરણ શું મળશે? KP cos theta by r square minus l square cos square theta. હવે r ઇઝ વેરી ગ્રેટર દેન l લઈએ તો આ પદને તમે r ની સાપેક્ષ અવગણી શકો. તો અહીંયા શું થશે? KP cos theta by r square. રેડી? તો આપણે વાત કરી ડાયપોલના લીધે ઉદ્ભવતા સ્થિતિમાનની. રેડી મિત્રો? તો આજે આપણે જે ભણ્યા છીએ એ સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કર્યું હતું વિદ્યુત ક્ષેત્ર E અને dV વચ્ચેનો સંબંધ, નિયમિત માટે અને અનિયમિત માટે. નિયમિત માટે આપણે શું મળ્યું? ઇઝ ઇક્વલ ટુ માઇનસ dV બાય dr ઇઝ ઇક્વલ ટુ માઇનસ dV બાય dr. અનિયમિત માટે પણ જોયું હતું, એક કરતાં વધારે વિદ્યુત ક્ષેત્ર હોય તો સ્થિતિમાન કેટલું હોય, અથવા તો એક કરતાં વધારે વિદ્યુત ભાર હોય તો સ્થિતિમાન કેટલું હોય? તો કે દરેક વીજભાર વડે ઉદ્ભવતા સ્થિતિમાનના સરવાળા જેટલું. કેવો સરવાળો લેવાનો છે મિત્રો? બેઝિક સરવાળો. અહીંયા વિદ્યુત સ્થિતિમાન સદિશ ભૌતિક રાશિ નથી એટલે એને દિશા સાથે કાંઈ લેવા દેવા નથી, એટલે ખાલી આપણે પ્લસ માઇનસ ધ્યાનમાં લઈ અને બેઝિક સરવાળો કરવાનો રહેશે. પછી આપણે વાત કરી ડાયપોલના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. એમાં 3 કેસ જોયા. એક ડાયપોલની અક્ષ પર સ્થિતિમાન, બીજું ડાયપોલની વિષુવરેખા પર સ્થિતિમાન, અને ત્રીજું કોઈ પણ બિંદુ આગળનું સ્થિતિમાન. તો મિત્રો, તો આજે આપણે આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ તથા કવચ વડે ઉદ્ભવતા સ્થિતિમાનની વાત કરવાની થશે. તો તમે આજે આપણે જે ભણ્યા એ બરાબર પાકું કરી લેજો, કારણ આજનું જે લેક્ચર છે એ ખૂબ જ IMP છે અને આના આધારે આપણે ઘણા બધા દાખલાઓ ગણવાના છે. રેડી મિત્રો? તો આપણે આ લેક્ચર અહીંયા પૂરું કરીએ.